ખાણીપીણીનું શહેર એટલે કે સુરત અને સુરતના સુરતીઓની સવારમાં નાસ્તામાં લોચો સૌથી વધારે પસંદ છે, પણ જે રીતે ઈરાન, ઇઝરાયલ ને અમેરિકાએ લોચો માર્યો છે તેની અસર સુરતમાં જોવા મળી રહી છે. ફરસાણના વેપારીઓને ત્યાં જોવા મળી રહી છે, કારણ કે જોઈ શકો છો કે ફરસાણની દુકાનોમાં આવતા કોમર્શિયલ સિલિન્ડરો હવે પતવા આવ્યા છે. જે સિલિન્ડર 1800 રૂપિયાનો મળતો હતો તે હવે 4000 પર કાળા બજારમાં મળી રહ્યો છે. એક ભાઈ છે સુરતના મેદરપુરા વિસ્તારના પ્રખ્યાત ફરસાણના વેપારી છે, લોચોના જાણીતા છે. આપણે સીધા વાત કરીએ. આપનું નામ? રાજેશ મોદી. રાજેશભાઈ, શું સ્થિતિ છે? કારણ કે અમે એવું સાંભળ્યું કે આજનો દિવસ છેલ્લો, કાલથી લોચો નહીં મળે. અમારી પાસે કોમર્શિયલ સિલિન્ડર એક જ છે ફક્ત, જે આજના દિવસ પૂરતું જ છે. કાલે શું કરવું એ એક મોટો સવાલ છે. હવે અત્યારે તો હાલ પૂરતો અમે અમુક વસ્તુ બહારથી હોલસેલમાં લાવીએ છીએ કે દુકાનનું કામકાજ ચાલુ રહે, પણ લોચા માટે હવે અઘરું થઈ રહ્યું છે. આવતીકાલે લોચો મળે કે નહીં મળે તે એક મોટો સવાલ છે. એટલે ફરસાણ છે તે તૈયાર બહારથી લાવ્યા છો અને જે લોચો છે સિલિન્ડર પર બનાવી રહ્યા? હાજી. ને લોચા માટે ગેસ પુષ્કળ જોઈએ, એને હાઈ પ્રેશર પર બનાવવો પડે, પણ અત્યારે હાલમાં ગેસના સિલિન્ડર ફક્ત મારી પાસે અડધો જ છે. એ લાવીને કેમ વેચી રહ્યા છો? ગ્રાહકને સાચવવા માટે, દુકાનનું કામકાજ ચાલુ રહે એટલા માટે એક કાઉન્ટર પર મૂકીએ છીએ બહારથી લાવીને. બિલકુલ જે પ્રકારે ગેસની અછત ઊભી થઈ છે ત્યારે સુરતના ફરસાણની દુકાનના માલિકો દ્વારા ગ્રાહક સાચવવા માટે કહી શકાય સુરતના લોકોનો પ્રિય લોચો છે. એટલે કે જે સિલિન્ડર પડ્યો છે સિલિન્ડર લોચો બનાવવામાં ઉપયોગ કરે છે અને બાકીની તમામ વસ્તુ છે તે બહારથી હોલસેલમાં લાવીને ગ્રાહકોને આપી રહ્યા છે. એટલે કે જે વ્યક્તિ પોતે બનાવી અને વેચતો હતો, આ વિસ્તારમાં જાણીતા હતા, આજે ગ્રાહક સાચવવા માટે બહારથી માલ લાવવો પડે છે. માત્ર લોચા માટેનો એક સિલિન્ડર હતો તે પણ હવે અડધો છે અને કહી શકાય કાલથી આ દુકાનમાં લોચો નહીં મળે. એટલે ચોક્કસ ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની અસર સુરતમાં ઉદ્યોગોમાં જોવા મળતી હતી, પણ ખાણીપીણી માટે જાણીતા શહેરના સુરતીઓની ડીશમાં હવે લોચો ગાયબ થઈ જશે. એનું કારણ ગેસ છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ગેસની અછત અને હવે ગેસ સિલિન્ડરનો ઓપ્શન બન્યો છે ઇન્ડક્શન. ત્યારે ઇન્ડક્શનના માંગમાં કેટલો વધારો થયો છે તે જાણીશું. આપણી સાથે છે વેપારી મહાસંઘના પ્રમુખ મેઘરાજભાઈ. મેઘરાજભાઈ, અત્યારે ઇન્ડક્શનમાં વેચાણમાં કેટલો વધારો થયો છે? યુદ્ધનું વાતાવરણ છે, લોકોને ભીખ પણ છે અને આપણા દેશના વડાપ્રધાનની બી કોશિશ રહી છે કે કોઈને તકલીફ ના પડે, છતાં પણ લોકોને અંદર ભીખ થઈ ગઈ છે. તો ઇન્ડક્શનમાં આશરે 15થી 20% વેચાણમાં વધારો થયો છે ને 15થી 20% ભાવનો પણ વધારો થયો છે. ને લોકો એમાં પહેલાં શું હતો કે પીજીવાળા લેતા હતા યા સિંગલ મેન લેતો હતો, હવે ઘરવાળા પણ ખરીદી કરી રહ્યા છે. ને હોટલ જો ચાયની કેટલી છે યા નાની નાની હોટલવાળો છે એ પણ ખરીદી કરી રહ્યા છે. અમે સરકાર વેપારીઓને અપીલ પણ કરીએ છીએ કે મહેરબાની કરી કોઈને પાસે વધારો ના લો ને હોલસેલમાં કોઈને વેચાણ ના આપો. કોઈ ગ્રાહક ડાયરેક્ટ હોટલવાળો હોય યા ઘરવાળો છે એને વેચાણમાં આપો. તો અમે કોશિશ કરી રહ્યા છીએ કે એની અછત ના થાય એવું અમે મંગાવી રહ્યા છીએ ને વેપારીને પણ પ્રેશર કરી રહ્યા છીએ કે કોઈનું ભાવ પણ વધારે ના લો ને કોઈને વધારે ક્વોન્ટિટી બી ના આપો. હર પરિવારને વસ્તુ મળવા જોઈએ. મેઘરાજભાઈ, હંમેશા માટે એવું બનતું હોય છે કે જ્યારે ડિમાન્ડ વધી જતી હોય છે ત્યારે ભાવ વધારો થતો હોય છે, સ્ટોક કરી દેવામાં આવે ને પછી બલ્કમાં વેચતા હોય છે અને ભાવ વધારો લેતા હોય છે. તો આના માટે આપ શું અપીલ કરી રહ્યા ને એમાં થોડા હોય આપ શું છે બીમારી આવસ છે, આમાં લોકોના ઘણા હોય ભાઈ ચાલો પૈસા બે વધારે મળે, પણ અમારો કમ્પ્લીટ પ્રેશર છે કે કોઈ બી વેપારી વધારે ભાવ વસૂલ કરશે તો એના ઉપર અમે કાયદેસર કાર્યવાહી કરાવીશું. એવું નહીં લોકો કે હવે આ ટાઈમ આવી ગયો એનો ભાવ લીધો. અમે ક્લિયર મેસેજ છે વેપારીઓને, કોઈ પણ ગ્રાહક પાસે યા હોટલવાળો હોય યા કોઈ પણ હોય, કોઈને 1 રૂપિયા વધારે લેવાય નહીં. તમારો જો રીઝન પ્રોફિટ છે એ લઈ તમે વસ્તુ વેચાણ કરી જાઓ ને કોઈને હોલસેલમાં પણ નહીં આપવાનો. આ બધા જે ઓનલાઈન મળી રહ્યું છે કે ઓનલાઈનમાં બી હવે નથી મળતું. ફ્લિપકાર્ટમાં, એમેઝોનમાં ઓર્ડર નાખો એ મળતો નથી, કારણ કે ઓનલાઈનમાં તો આખી હિન્દુસ્તાન ખરીદી કરે છે. આપણે તો ગુજરાતમાં છે, તો ગુજરાતમાં લોકો લાવે તો અહીંયા એટલી અછત નથી, પણ ઓનલાઈનમાં અછત વધારે થઈ ગઈ છે. છતાં પણ વેપારીને ક્લિયર ઇન્સ્ટ્રક્શન છે કે મહેરબાની કરી કોઈને પાસે પૈસા વધારે લેવાના નહીં ને કોઈને વધારે ક્વોન્ટિટી આપવાની નહીં. લોકોને મળી રહે, કારણ કે સંકટનો સમય છે અને લોકોનું કામ ન અટકે તેનું ધ્યાન રાખવા માટે પણ અપીલ કરી છે. અને જે ભાવ વધારો છે તે લોકો પાસેથી ન લે તેવી પણ વેપારીઓને અપીલ કરવામાં આવી છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.